સાહેબ આજે વડોદરા કોર્ટમાં ફરી બોમ્બની ધમકી મળી છે તે પાસે તમે શું કહેશો? રોજો છે વડોદરાની આ નવી કોર્ટ સંકુલમાં આજે વારંવાર જે પ્રકારે બોમ્બ થ્રેટના ઈમેલ્સ આવી રહ્યા છે, ધમકીઓ આવી રહી છે, ખૂબ જ દુઃખદ બાબત છે. પરંતુ ચોક્કસપણે આ જે કોઈ ગુનેગારો આમાં સંડોવાયેલા છે એ દેશદ્રોહનો ગુનો કરી રહ્યા હોય એવું મારું ચોક્કસ માનવું છે. આવા તમામ ગુનેગારોને તાત્કાલિક ધોરણે ટ્રેસ કરીને પકડવા જોઈએ. શાળા હોય કે પછી કોર્ટ હોય કે કોઈ બી અન્ય પબ્લિક પ્લેસીસ પર, સરકારી કચેરીઓમાં આ પ્રકારની જ્યારે પ્રવૃત્તિઓ કરવામાં આવે અને આ પ્રકારની જ્યારે ધમકીઓ મોકલવામાં આવતી હોય છે તો પોલીસ માટે પણ ખરેખર એક ચેલેન્જ કહી શકાય. કારણ કે પ્રથમ વખત જ્યારે આવો કોઈ ઈમેલ આવે અને જો એ ટ્રેસ ન થાય, આજની આધુનિક ટેકનોલોજી, ડિજિટલ યુગ ચાલી રહ્યો છે, તેવામાં જો આવો ઈમેલ કરનાર ગણતરીના કલાકોમાં ટ્રેસ થઈ જવો જોઈએ, પકડાઈ જવો જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક જો એ પકડાતા નથી, એ કારણોસર જ કદાચ બીજી વખત પણ આવા જ પ્રકારના એક જ મોડસ ઓપરેન્ડીથી ફરીવાર ઈમેલ કરવાની હિંમત થઈ રહી છે. ગુનેગારોને તાત્કાલિક પકડવા તો જોઈએ જ, પરંતુ એમને જેલમાં રાખવા માટે એમની સામે કડકમાં કડક એમને સજા થાય એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કરીને અને સાથે સાથે દેશદ્રોહની કલમ લગાડીને એક FIR કરીને આવા તમામ વ્યક્તિઓ કે જે ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે. અમારા ન્યાય મંદિરમાં રોજે રોજ દરેક કેસમાં 60 કરતાં વધુ કોર્ટો છે અને તેવામાં જ્યારે રોજે રોજ પક્ષકારો, વકીલો તમામ અહીંયા આવતા હોય અને ત્યારે એકાએક કોર્ટનું કામકાજ શરૂ થાય એના ગણતરીના મિનિટોમાં જ કામકાજ બંધ કરી દેવું પડે, જે પ્રકારની આ પરિસ્થિતિ થઈ છે એ ખરેખર યોગ્ય નથી. અમને ખાતરી છે કે આવનાર દિવસોમાં આવું ફરી ક્યારેય ન થાય એ પ્રકારે પોલીસ જો ઇન્વેસ્ટિગેશન કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે તો આવા બનાવો બનતા અટકશે. વડોદરા, ગુજરાત, આપણા બરોડાની અંદર કોર્ટમાં DCGના ઇલેક્શન છે, તેની પર આની શું અસર પડશે? આવતીકાલે સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઉમેદવારો માટેનું ઇલેક્શન છે, જેમાં વડોદરામાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારી વકીલ મિત્રોએ બધાએ નોંધાવેલી છે. ગઈકાલે ધૂળેટીની જાહેર રજા હતી અને ઇલેક્શનના આગલા દિવસે આજે જ્યારે આ છેલ્લો દિવસ હતો ત્યારે લોકલમાં જે કોઈ વકીલ મિત્રો કોર્ટમાં રોજે રોજ આવે છે એમાં ઉમેદવારો તેમને મળીને છેલ્લા ઘડીનો જે પ્રચાર કહી શકાય એવી આજે તકનો એક દિવસ હતો. પરંતુ જ્યારે સમગ્ર કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવી છે તો ચોક્કસપણે જે 1-to-1 પ્રચારનો અવસર આ ઉમેદવારોને આજે મળવાનો હતો, ક્યાંક ને ક્યાંક એ અવસર પણ એમને ગુમાવ્યા છે એવું મારું માનવું છે. હિતેશ ગુપ્તા.